શું આપણા શાસ્ત્રોમાં નથી? આપણા હિન્દુસ્તાનના આ શાસ્ત્રો, વેદ હોય, વેદાંત હોય, ઉપનિષદો હોય, 18 પુરાણ, મહાભારત, ભાગવત, આ બધા શાસ્ત્રોમાં શું નથી? સુખના ઉપાયોથી ભરેલા આ શાસ્ત્રો છે. અમારે તો હમણાં એક ક્લાસ ચાલતો હશે ને, તેમાં બલસમી કોઈ શિક્ષક છોકરાઓને ભણાવતા, એટલે છોકરાઓને એમ કહેતા હતા કે શૂન્યની શોધ કે આપણા સાયન્ટિસ્ટ આર્યભટ્ટે કરી, કે શૂન્યની શોધ. એટલે કે ત્યાર પછી દુનિયાને શૂન્યની ખબર પડી, કે આર્યભટ્ટે એની શોધ કરી ત્યારથી શૂન્યની ખબર પડી, અને પછી ગણતરી કરવામાં બહુ સાનુકૂળ રહ્યું. હવે આર્યભટ્ટ તો આ કળયુગમાં થયેલા. એટલે છોકરાએ સાહેબને કીધું કે સાહેબ, આ કળયુગમાં શૂન્યની શોધ થઈ, કે તો કે આ શાસ્ત્રોમાં 100 કૌરવો લખ્યા છે અને રાવણને 10 માથા હતા, આ તેદી શૂન્ય ક્યાંથી આવ્યો? જે આપણા શાસ્ત્રો વર્ષો પહેલા લખ્યું છે કે કૌરવો 100 ભાઈઓ હતા અને રાવણને 10 માથા હતા. એ મારા બાપ શોધીને કોક ગમે ત્યારે દે, પણ વર્ષો પહેલા આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું જ. જગદીશચંદ્ર બોસે એવું પ્રમાણિત કર્યું કે વૃક્ષમાં પણ જીવ છે. હવે દુનિયા બધી ત્યારથી એમ કહેવા માંડે કે સાયન્ટિસ્ટોએ પ્રૂવ કર્યું કે વૃક્ષમાં પણ જીવ છે. અમારા સ્વામિનારાયણ ભગવાન તો આજથી 200 વર્ષ પહેલા, જગદીશચંદ્ર બોસ તો હમણાં થયા, સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા વન વિચરણમાં નીલકંઠ વર્ણી વેશે ફરતા હતા, અને એક બાવાઓની જમાતે અને ભાજી તોડી લાવવા માટે કીધું, અને નીલકંઠ વર્ણીએ ના પાડી કે હું ભાજી નહીં તોડું. કેમ? તો કે ભાજીમાં પણ જીવ છે, હું ખાવા માટે ભાજી નહીં તોડું. નીલકંઠ વર્ણી આ વાત ત્યારે 200 વર્ષ પહેલા કીધી, આપણા શાસ્ત્રોમાં લખાણી. સાયન્સ તો આજ કહેતું હશે કે ચંદ્ર પર પ્રકાશિત છે. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા વચનામૃતમાં લખીને ગયા છે ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે અને ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે. આપણા શાસ્ત્રોમાં શું નથી લખ્યું? અણુબોમ્બ નીકળ્યા એટલે આજે અણુની વાત આવે બધી, કે ભાઈ ઝીણામાં ઝીણો જે કણ અણુને તોડે, અને અણુને તોડે એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય એમાંથી બંબ બનાવવામાં આવે, જેને અણુ શક્તિ કહેવામાં આવે. આપણા કણાદ ઋષિ એ વર્ષો પહેલા કહીને ગયા, ગૌતમ ને કણાદ બંને ઋષિઓ, કે જેને તોડી શકાય ને એ હજી અણુ નથી, જેનો વિભાગ ન થઈ શકે એ સૂક્ષ્મ પાર્ટ છે, એને અણુ કહેવામાં આવે. અહીંયા સુધી તો હજી સાયન્સ પણ નહીં પહોંચ્યું હોય. મારે આ વાત એટલા માટે આપણા સમાજને કેવી છે, આપણા ઋષિ મુનિઓ, આપણા શાસ્ત્રો, આપણી જે કંઈ જ્ઞાનની આ ધરોહર છે એનું જરાક આપણને મૂલ્યાંકન થાય કે આમાં શું નથી.